નમસ્કાર, કુનાલ વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 4 વિષય ગણિત. આપણે અગાઉના તાસમાં ભણી ગયા કે સંખ્યા જ્ઞાન વિશે માહિતી મેળવી હતી. એના પછી ઈંટોની ઇમારતની માહિતી પણ મેળવી હતી, જેમાં આપણને ખૂબ મજા આવી. જેમાં આપણે શાળાની જુદી જુદી ભોયતળિયાની પેટર્ન, દિવાલોની પેટર્નની માહિતી મેળવી. અને હવે અગાઉનું પ્રકરણ છે જેનું નામ છે લાંબુ અને નામ ઉપરથી તમને ખબર પડી જશે કે ધોરણ 3 માં તમે લાંબુ અને ટૂંકું ભણી ગયા છો, બરાબર ને? તો એ લાંબુ અને ટૂંકું જેવા ભણ્યા તે કે લાંબી વસ્તુ કઈ છે અને ટૂંકી કઈ વસ્તુ છે, નાની કઈ છે, મોટી કઈ છે, એવી રીતે જુદા જુદા આકારોની માહિતી તમે લાંબુ અને ટૂંકા પ્રકરણમાં મેળવી. જ્યારે હવે આ પ્રકરણ છે આપણે ધોરણ 4 માં, તો ધોરણ 4 ની અંદર શું છે, તમારે આ પ્રકરણમાં સૌથી પહેલા તમારે જોઈશે તમારી નોટબુક, ચોપડી એટલે કે પાઠ્યપુસ્તક, આ સ્કેલ, ફૂટપટ્ટી જે માપપટ્ટી કહીએ ને આપણે એ, અને પેન્સિલ. આનો ઉપયોગ થાય છે. એટલે તમારે આ બધી વસ્તુઓ લઈને બેસવાનું છે, બરાબર? તો આ પ્રકરણમાં આપણે આ બધી જ વસ્તુનો ઉપયોગની જરૂર પડે છે, ઉપયોગ થાય છે. હવે છે કે બિંદુની વાત કરીએ તો બિંદુ એટલે કે આમ જોવા જઈએ તો આમ ટપકું કહેવાય, બરાબર? પણ આપણે ખરેખર ગણિતની ભાષામાં જોવા જઈએ તો આને શું કહે છે? બિંદુ કહેવાય. અને બિંદુને દર્શાવવા માટે આપણે A B C D આપણે જે જાણીએ છીએ ને, એટલે A થી લઈ અને Z સુધીના મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? બિંદુને દર્શાવવા માટે અંગ્રેજી કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. અને આમ જોવા જઈએ તો આને એક લીટી દોરી છે, તો આ લીટીને શું કહીશું આપણે? રેખાખંડ, બરાબર? આ લીટીને આપણે કહીશું રેખાખંડ. તો આપણે રેખાખંડની વાત કરીએ તો અત્યારે હું આશરે એક લીટી દોરું છું, જેનું ધ્યાન રાખજો કે આ એક લીટી છે, એટલે કે આ લીટી, આ હું અહીંયા એક બિંદુ છે જેનું નામ છે P, Q અને R. આ એમ જ દોરી છે જેનાથી તમને ખ્યાલ આવે. આ માપ લીધેલું નથી, પણ આ જો તમારે દોરવાની રહેશે કઈ રીતે કે તમારે આ જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટી ઉપર અહીંયા સેન્ટીમીટર લખ્યું છે, જ્યાં 0 નો અંક આપેલો છે એ 0 નો અંક, પછી અહીંયા લખ્યું છે 1 2 3 4 5 6, એ રીતે શું આપેલા છે? 15 સુધીના અંક આપેલા છે. તો આ રીતે આ જે 0 નો અંક છે એ ક્યાં મૂકવાનો તમારે રહેશે? P ની ઉપર. અને પછી P ની ઉપર મૂકતા અને Q પર કેટલું માપ આવે છે એ તમારે માપ શું કરવાનું છે? ફૂટપટ્ટી વડે માપવાનું છે. એટલે મેં અહીંયા આશરે દોર્યું છે, એટલે આનું માપ છે 5 સેમી અને આનું માપ છે 7 સેમી. તમારે આ માપના આધારે તમારી નોટબુકમાં તમારે શું કરવાનું છે? આ રેખાખંડ દોરવાનો છે. એટલે હવે આપણે એમ કહીશું કે PQ નું માપ 5 સેમી છે અને QR નું માપ 7 સેમી છે, બરાબર? તો PR નું માપ કેટલું થાય? તો શું થશે? PQ વત્તા QR. એટલે PQ નું માપ છે 5 સેમી વત્તા QR નું માપ છે 7 સેમી, એટલે 5 અને 7 12 સેમી. તો આ આપણો રેખાખંડ છે PR એ થશે 12 સેમી નો થાય છે. તો આ રીતે આપણે આ પ્રકરણમાં રેખાખંડ બિંદુ વિશે ભણવાનું છે, બરાબર છે? તો આ રીતે તમે જુદા જુદા રેખાખંડ તમારી નોટબુકમાં દોરજો, એને તમારી ફૂટપટ્ટી, માપપટ્ટી વડે માપજો અને એનું માપ તમે અંદર લખજો. હવે આપણે આગળ જોવા જઈએ તો આપણી પાઠ્યપુસ્તકમાં એ પાના નંબર 13 પર, પાના નંબર 13 ની ઉપર શું આપેલું છે? બિંદુઓ એકબીજાના અંતરે, જુદા જુદા અંતરે આવેલા છે. તો આ અંતરે આવેલા છે તો તમારે શું કરવાનું છે કે દરેક બિંદુને એકબીજા વચ્ચેનું અંતર, ધારો કે અહીંયા આપણને આપ્યું છે કે O અને D, કે OD નું માપ કેટલું થયું, આ બંને વચ્ચેનું અંતર કેટલું થયું, અથવા તો OI વચ્ચેનું અંતર કેટલું થયું, L એનું અંતર કેટલું થયું, G M નું અંતર કેટલું થયું. તો આ રીતે જુદા જુદા બિંદુઓને આપણે જોડી અને એ બંને વચ્ચેનું અંતર આપણે નોંધવાનું રહેશે. એટલે અનુમાન પહેલા કરવાનું કે ધારો કે OD છે તો OD વચ્ચેનું અંતર ધારો કે હું કહું છું કે 1 સેન્ટીમીટર છે, બરાબર? પણ તમારે શું કરવાનું છે? તમારી ફૂટપટ્ટી વડે તમારે બિંદુ O અને D શું કરવાનું છે? એ બંને વચ્ચેનું માપ માપવાનું
છે. અત્યારે હું 1 સેન્ટીમીટર કીધું તો આનું માપ કેટલું છે? મારા અનુમાન પ્રમાણે આ માપ સાચું છે. બરાબર છે. તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે? આ પ્રશ્ન વાંચવાના છે અને આ પ્રશ્ન વાંચી એનું અનુમાન કરી અને ચોક્કસ માપ કેટલું છે એ તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે. તો આપણે આમ જોવા જઈએ કે સૌથી કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે, આ બીજો પ્રશ્ન આપેલો છે. તો સૌથી વધુ દૂર કયો છે? તો મને તો જે અને કે લાગે છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે અનુમાન કરવા પ્રમાણે હું એવું કહું છું કે 8 સેન્ટીમીટર થાય. પણ આપણે ફૂટપટ્ટી વડે માપીશું તો કેટલું માપ થાય છે? એ માપમાં આપણે શું કરવાનું? સાચું માપ પણ એમાં લખવાનું છે. તો આ રીતે તમારે શું કરવાનું છે? નજીકના, દૂરના અને જુદા જુદા બિંદુઓનું માપ લઈ અને તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે. કઈ રીતે લખશો? કે તમારે પહેલા એમાં ભાગ પાડી દેવાના કે બિંદુઓ, બરાબર, કયા કયા બિંદુઓ વચ્ચેનું માપ. બિંદુઓ ના લખો તો પછી એના સિવાય તમે લખી શકો કે રેખાખંડ, બરાબર. પછી છે અનુમાન અને સાચી વિગત અથવા તો સાચું માપ, એ રીતે પણ તમે લખી શકો છો. તો આ રીતે ભાગ પડી અને પછી તમારે લખવાનું. ધારો કે ઓડી રેખાખંડનું માપ કેટલું છે? 1 સેમી છે. તો સાચું માપ કેટલું થયું? તો આપણે 1 સેમી મેં ધર્યું હતું તો એ પ્રમાણે મારું માપ સાચું છે. તો એટલા માટે એનું કેટલું છે? 1 સેમી. પછી છે સૌથી દૂરનું. તો મેં તમને કીધું કે GK એનું માપ માપ્યું છે 8 સેમી. પણ ખરેખર એનું સાચું માપ કેટલું થાય છે? તો કે 8.9 સેમી. બરાબર છે. તો આ રીતે તમારે શું કરવાનું છે? જુદા જુદા બિંદુઓને એક રેખાખંડ બનાવીને જોડવાનું છે અને એનું માપ તમારે આ તારણ પ્રમાણે શું કરવાનું છે? તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે. ખ્યાલ આવ્યો ને? એકદમ સરસ છે. અને આ બિંદુઓ ઉપરથી આપણે જુદી જુદી તમે રમત પણ રમતા હશો કે રંગોળી બનાવતા હશો, પછી જુદા જુદા આવી રીતે ટપકા કરી અને બધા હવે તો જુદી જુદી રમત પણ એનાથી રમે છે. તો એ રીતે ટપકાના ઉપયોગથી, બિંદુના ઉપયોગથી તમે જુદી જુદી રમત પણ રમી શકો છો. હવે આપણે આગળ જઈએ. તે એક કોયડો છે કે જો બારીની લંબાઈ 100 સેમી છે, બારીની લંબાઈ 100 સેમી હોય તો તેને મીટરમાં કેવી રીતે લખાય? તો 100 સેમી બરાબર શું થશે? 100 સેમી બરાબર 1 મીટર થાય. બરાબર. તો આપણને 100 સેમી પૂછ્યું છે ને, તો 100 સેમી બરાબર કેટલા મીટર થશે? તો 1 મીટર. તો તેને મીટરમાં કેવી રીતે લખાય? તો 100 સેમી બરાબર 1 મીટર એમ લખાય. તો બારીની લંબાઈ કેટલી થઈ? તેથી બારીની લંબાઈ બરાબર 1 મીટર થાય. બરાબર છે. આ રીતે છે. હવે આપણે આગળ જોવા જઈએ તો અકબર બિરબલની વાર્તા. હવે આમ જોવા જઈએ ને તો આપણને બધા મિત્રોને, બધા વિદ્યાર્થીઓને અકબર બિરબલની વાર્તા વાંચવાની ખૂબ મજા આવે. એટલે આપણે વાર્તા થોડી જોઈ લઈએ કે એક પ્રખ્યાત રાજા, જે અકબર નામનો રાજા છે, તેમના દરબારમાં એક ચતુર મંત્રી, એ કોણ હોય છે? બિરબલ હતો. બરાબર. એટલે અકબર કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો આ જે બિરબલ છે ચતુરાઈથી એ શું કરે? એ પ્રશ્નોને અથવા અમુક કોયડાને એ ઉકેલી લે. ગમે તેવા કઠિન પ્રશ્નો હોય ને તો ગમે તેવા પ્રશ્નોને શું કરે છે? એ તરત જ શું કરે છે? સરળ રીતે એનો જવાબ શોધી નાખે છે. તો પાછા અકબર એક દિવસ એમના દરબારમાં બેઠા બેઠા એમને વિચાર આવ્યો કે હવે હું કંઈક બિરબલને એવો કોઈ કોયડો આપું કે જેનાથી એ વિચાર કરે કે આનો જવાબ કઈ રીતે એ આપશે. એટલે અકબરને પણ એમ એવું થાય કે લાવને કે હું એમને હજી એવા પ્રશ્ન પૂછું ને કેવો જવાબ આપે છે, એમને પણ ઉત્સુકતા રહેતી હતી. તો એવી જ રીતે આ અકબર છે, એ અકબર એવું વિચારે છે કે બિરબલને બોલાવે છે કે આ મેં એક લીટી દોરી છે આ અકબરે. તો અકબરે લીટી દોરેલી છે તો કહે છે કે તારે શું કરવાનું છે? આ મારી લીટીને શું કરવાનું છે? ભૂસ્યા વગર મારી લીટીને શું કરવાની છે? નાની કરીને તારે બતાવવાની છે. તો આ જે બિરબલ છે એ પાછું શું કરે છે? વિચારવા લાગે છે કે હવે આ રીતે અકબરે શું કરી છે? લીટી દોરી છે, એને અડવાની નથી, એને ભૂસવાની નથી, એને અડ્યા વગર એ લીટીને શું કરવાની છે? નાની કરવાની છે. તે કઈ રીતે થશે? તો હવે આ જે બિરબલ છે એ કેવો હોય છે? ઘણો ચતુર હોય. અને ચતુર હોવાથી શું કરે છે? પાછું આ જે અકબરની લીટી છે એની સામે બિરબલ એ શું બનાવે છે? એક મોટી લીટી બનાવી દે. તો આ મોટી લીટી બનાવવાથી અકબરની લીટી કેવી થઈ ગઈ? નાની થઈ
એટલા માટે શું થયું, એને ભૂસવી પણ ના પડી, એને અડકવી પણ ના પડી અને અબ્બરની લીટી કેવી થઈ ગઈ, નાની લીટી થઈ જાય છે. તો આ રીતે બિરબલ એ ચતુરાઈથી એનો શું કરે છે, પ્રશ્નનો જવાબ આપે છે. હવે આપણે જોવા જઈએ પાના નંબર 14 ઉપર પ્રયત્ન કરો, જેમાં આપણને જુદા જુદા શું આપેલા છે, ચિત્ર આપેલા છે. જે અહીંયા પ્રશ્નને વાંચી અને એ પ્રશ્નને શું કરવાનું છે, આપણે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો અહીંયા આપણને એક જમણો હાથ શું કહે છે, જમણો હાથ ડાબા હાથ કરતા 1 સેમી શું કરવાનું છે, લાંબો બનાવવાનો છે. તો પહેલા શું કરવાનું, આ જે માપ છે એ માપ આપણે ફૂટપટ્ટીથી માપ લઈ અને આ બાજુ શું કરવાનું છે, એના કરતા લાંબો હાથ દોરવાનો છે. તો આ 1 સેમીનો જો હોય તો આની આ બાજુનો આપણો જમણો હાથની લંબાઈ કેટલી થશે, 2 સેમી, બરાબર. એવી જ રીતે તમારે આ કપનું માપ લેવાનું છે કે આ એ જે કપ છે એ કેટલા માપનો છે, એ માપથી 1 સેમીનો નાનો કપ દોરવાનો છે. અને આ જે સાવરણી છે એના જેવી બીજી સાવરણીના અડધા માપની દોરવાની છે. અને આ જે ભય આપેલા છે જેમની ચોટલી છે એ ચોટલીને શું કરવાનું છે, વાડ એ બમણા માપનો દોરવાનો છે, એનાથી 2 ગણો વધારે. આ તમારે તમારી જાતે પ્રયત્ન કરવાનો રહેશે. અને આપણે વધુ જોઈશું આપણે આવતા અંકે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.